હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો તમારે આપણે ગુજરાત રાજ્યમાં મેડિકલ એડમિશન માટેનું મેરિટ લિસ્ટ આવી ગયું છે. એટલે કે તમને કેટલા માર્ક્સ પર ગુજરાતમાં તમારો કેટલો રેન્ક છે તમને ખબર પડી ગઈ છે. જો તમને હજુ પણ ના ખબર પડી હોય તો તમે મેડિકલનું પ્લેલિસ્ટ છે તેમાં જઈને જોઈ શકો છો. તો તેના આધારે આપણે 2024માં તમને કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે તેની વાત કરવાના છીએ. તો આજે આપણે ગવર્મેન્ટ MBBS કોલેજનું એક્સપેક્ટેડ કટ ઓફ 2024 જોવાના છીએ, જે આજે ફાઇનલ છે. કેમ કે હવે આમાં ચેન્જ થશે નહીં, 1-2 માર્ક્સ આગળ પાછળ રહી શકે છે, વધારે કોઈ ચેન્જ થશે નહીં. તો આપણે 2023માં કેટલા રેન્ક પર અટક્યું હતું, એ રેન્ક પર કેટલા માર્ક્સ હતા, અને 2024માં એ રેન્ક પર કેટલા માર્ક્સ તમારા મેરિટ લિસ્ટમાં આવ્યા છે એની વાત કરવાના છે. તો તમે વિડીયોમાં અંત સુધી જોડાયા રહો. આપણે સાથે સાથે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરીશું. તો આપણે સૌથી પહેલાં પહેલી કોલેજ છે BJ મેડિકલ કોલેજ અમદાવાદ, જેમાં ઓપન કેટેગરીમાં 2023માં જે તમારો જનરલ રેન્કની વાત કરીશું. અહીંયા દરેક જનરલ રેન્ક છે, કોઈ કેટેગરી રેન્ક નથી. 164 હતો, એટલે કે આપણે ગુજરાત રેન્ક 164. 2023ના માર્ક્સ હતા 671 અને 2024માં 690 માર્ક્સ પર અટકી શકે છે. EWS કેટેગરીમાં જનરલ રેન્ક 241 2023માં. 2023માં માર્ક્સ હતા 661. 2024માં 685 માર્ક્સ જઈ શકે છે. SCBC OBC કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક 381. 2023માં 650 માર્ક્સે અટક્યું હતું. 2024માં 676 માર્ક્સ જઈ શકે છે. SC કેટેગરી 2023 જનરલ રેન્ક 1282. 2023માં છેલ્લે 594 માર્ક્સે અટક્યું હતું. 2024માં 639 માર્ક્સે જઈ શકે છે. ST કેટેગરી જનરલ રેન્ક 2023માં 5232. 2023માં છેલ્લે 484 માર્ક્સે અટક્યું હતું. 2024માં 654 માર્ક્સે જઈ શકે છે. આવી રીતે આપણે દરેક કોલેજની વાત કરવાના છીએ. બીજા નંબરની કોલેજ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે બરોડામાં આવેલી છે. તો અહીંયા હવે આ જે જનરલ રેન્ક છે એમાં ખાલી માત્ર રેન્ક બોલીશ, પછી 2023ના માર્ક્સ બોલીશ અને પછી 2024ના માર્ક્સ લખીશ. તો તમે સમજી જજો કે અહીંયા દરેક કેટેગરીમાં જનરલ રેન્ક છે. તો ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક 402. 2023માં 647 માર્ક્સે અટક્યું હતું. 2024માં 675 માર્ક્સ જઈ શકે છે. EWS કેટેગરીમાં 2023માં 632 રેન્કે અટક્યું હતું. 2023માં માર્ક્સ હતા છેલ્લે 629 અને 2024માં 663 માર્ક્સ જઈ શકે છે. SCBC OBC કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક 884 અને માર્ક્સ હતા 615. 2024માં 653 જઈ શકે છે. SC કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક હતો 2163 અને માર્ક્સ હતા 562. 2024માં 616 માર્ક્સ જઈ શકે છે. ST કેટેગરીમાં જનરલ રેન્ક હતો 8203. 2023માં માર્ક્સ હતા 415. તો 2024માં 495 જઈ શકે છે. આગળ હવે આપણે ત્રીજા નંબરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરીએ, એટલે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે સુરતમાં આવેલી છે, જેમાં ઓપન કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક હતો 589. 2023માં માર્ક્સ હતા 632 અને 2024માં 665 જઈ શકે છે. EWS કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક હતો 731 અને માર્ક્સ હતા 662. 2024માં 658 જઈ શકે છે. SCBC OBC કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક હતો 1057 અને માર્ક્સ હતા 604. 2024માં 646 જઈ શકે છે. SC કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક હતો 3651 અને માર્ક્સ હતા 521. 2024માં 585 માર્ક્સ જઈ શકે છે. ST કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક હતો 9454 અને માર્ક્સ હતા 384. 2024માં 468 જઈ શકે છે. હવે આપણે આગળની મેડિકલ કોલેજની વાત કરીએ, એટલે કે જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ રાજકોટમાં આવેલ છે એનું નામ છે PDU રાજકોટ, એટલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ, જેમાં ઓપન કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક હતો 656 અને માર્ક્સ હતા 627. 2024માં 661 જઈ શકે છે. EWS કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક હતો 828 અને માર્ક્સ હતા 615.
2024માં 654 જઈ શકે છે. પછી SCBC OBC કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક હતો 1314 અને માર્ક્સ હતા 592 અને 2024માં જઈ શકે છે 638. આગળ આપણે SC કેટેગરીની વાત કરીએ તો 2023માં જનરલ રેન્ક હતો 2868 અને માર્ક્સ હતા 541. 2024માં 600 માર્ક્સે જઈ શકે છે. ST કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક હતો 10,822 અને માર્ક્સ હતા 351. 2024માં 433 માર્ક્સે જઈ શકે છે. ચલો હવે આપણે આગળની ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરીએ, એટલે કે 5મા નંબરની કોલેજ જે જામનગરમાં આવેલી છે, જેનું નામ છે એમપીસા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે જામનગરમાં આવેલી છે. એમાં ઓપન કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક હતો 832 અને માર્ક્સ હતા 615. 2024માં 654 માર્ક્સ જઈ શકે છે. EWS કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક હતો 970 અને માર્ક્સ હતા 609. 2024માં 649 માર્ક્સ જઈ શકે છે. SCBC OBC કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક હતો 1286 અને માર્ક્સ હતા 593. 2024માં 639 માર્ક્સ જઈ શકે છે. SC કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક હતો 3251 અને માર્ક્સ હતા 531. 2024માં 593 માર્ક્સ જઈ શકે છે. ST કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક હતો 10,664 અને માર્ક્સ હતા 354. 2024માં 437 માર્ક્સ જઈ શકે છે. આગળની ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરીએ આપણે તો 6ઠ્ઠા નંબરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે જે સિલવાસામાં આવેલી છે, જેમાં ઓપન કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક હતો 908 અને માર્ક્સ હતા 612. 2024માં 650 જઈ શકે છે. EWS કેટેગરીમાં જનરલ રેન્ક હતો 2023માં 940, માર્ક્સ હતા 610. 2024માં 650 જઈ શકે છે. SCBC OBC કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક હતો 1380 અને માર્ક્સ હતા 590. 2024માં 636 માર્ક્સે જઈ શકે છે. SC કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક હતો 3533 અને માર્ક્સ હતા 524. 2024માં 587 માર્ક્સ જઈ શકે છે. ST કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક હતો 9418 અને માર્ક્સ હતા 385. 2024માં 468 માર્ક્સ જઈ શકે છે. આગળ હવે આપણે છેલ્લી ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરીએ, એટલે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે ભાવનગરમાં આવેલી છે, જેમાં ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક 2023માં 964 હતો અને માર્ક્સ 609 હતા. 2024માં 649 માર્ક્સ જઈ શકે છે. EWS કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક 1062 અને માર્ક્સ 604 હતા. 2024માં 646 માર્ક્સે જઈ શકે છે. SCBC OBC કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક હતો 1366 અને માર્ક્સ હતા 590. 2024માં 636 માર્ક્સ જઈ શકે છે. SC કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક હતો 3646, માર્ક્સ હતા 521 અને 2024માં જઈ શકે છે 585. ST કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક હતો 10,751. 2023માં માર્ક્સ હતા 352 અને 2024માં 435 જઈ શકે છે. આજે મેં માર્ક્સ લખ્યા એ છેલ્લી સીટ ભરાઈ હતી, એટલે કે મોપઅપ રાઉન્ડમાં પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ, પછી જે મોપઅપ રાઉન્ડ પડે એના માર્ક્સ લખેલા છે. એટલે પહેલા બીજા રાઉન્ડમાં મેરિટ થોડું હાઈ જઈ શકે છે. આગળ હું તમને કેટલાક વિડીયો સજેસ્ટ કરું છું, તો અહીંયા 3 વિડીયો આવશે, એ તમે જોઈ શકો છો. અહીંયા MBBS કોલેજમાં ફી અને સીટની માહિતીનો વિડીયો આવશે. અહીંયા 3 નવી MBBS કોલેજ ગુજરાતમાં ખુલી શકે છે તેનો વિડીયો આવશે. અને અહીંયા તમારે મેરિટ લિસ્ટ જાહેર થયું છે એ કેવી રીતે જવું અને ચોઇસ ફિલિંગ ક્યારે આવશે તેની માહિતી આવશે. અને આવી જ માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. મળીએ કોઈ નવી ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.